હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ચુંબકત્વ અને દ્રવ્યનો આજે આપણો ત્રીજો લેક્ચર છે અને આજના લેક્ચરમાં આપણે જે જોવાના છીએ એમાંથી મેજર ટોપિક છે પૃથ્વીનું ચુંબકત્વ અને ગાઉસનો નિયમ શીખવાના છે ચુંબકત્વ માટેનો. તો જેવી રીતે ગાઉસનો નિયમ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા, એમાં શું હતું કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તમે કેવી રીતે લખતા હતા? સમેશન ઓફ ક્યુ બાય એપ્સિલોન 0. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. અને આ તમે મેળવ્યું તો કેવી રીતે? તો કે ભાઈ તમારી પાસે માનો કે કોઈ પૃષ્ઠ છે, એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે, તો શું કરતા હતા? આ તો અનિયમિત આકારનો પૃષ્ઠ હતો, તો કોઈ પણ એક બિંદુ દરેક ને એ નાના નાના ખંડમાં ડિવાઈડ કરી દો. આ ખંડ સાથે સંકળાયેલો ક્ષેત્રફળનો સદિશ માનો કે ડી એ વેક્ટર આ બાજુ છે, ક્ષેત્રનો સદિશ આ બાજુ છે, બંને વચ્ચેનો એંગલ થીટા છે અને આની તમે હેલ્પ લઈ કોઈ એક પૃષ્ઠ માટે તમે પેલા ડી ફ્લક્સ ગોતતા હતા, ડી ફાઈ કેવી રીતે લખતા હતા? ઈ વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર. અને પછી આખા પૃષ્ઠ માટે જોતું હતું તો શું કરતા હતા? આનું સંકલન કરી દેતા હતા અને તમને મળી જતું હતું બંધ માર્ગ પરનો, એટલે ટૂંકમાં સર્કલ લખતા હતા, યાદ કરો. તો આ વસ્તુ તમે પહેલા ચેપ્ટરમાં કરી ગયા છો. તો આ જ વસ્તુ છે એ પાંચમા ચેપ્ટરમાં ચુંબકત્વ માટેનો છે. તો પૃષ્ઠ તો એનું એ જ રહેવાનું છે, બંધ પૃષ્ઠ. અહીંયા શું ખાલી થઈ જશે? ચુંબકીય ક્ષેત્રરેખાઓ થઈ જશે. એટલે સેમ થિયરી તમારે અહીંયા ખાલી ઈ વેક્ટરના બદલે બી વેક્ટર આવવાનું છે. શું આવવાનું છે? બી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર, અને બધા પૃષ્ઠ માટે લખવાનું છે. પરંતુ જોવાનું એ છે હવે કે તમે પહેલા ચેપ્ટરમાં કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો એના માટે ગાઉસનો નિયમ સિમ્પલ સ્ટેટમેન્ટ હતું કે ભાઈ તે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. જો કોઈ પૃષ્ઠ વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી, માનો કે કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, તો ફ્લક્સ કેટલો થઈ જાય? 0. ફ્લક્સ 0 થવાનું રીઝન શું હતું? માનો કે કોઈ વિદ્યુત ભાર અહીંયા છે, તો જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થશે એ બધી જ ક્ષેત્રરેખાઓ નીકળશે કે નહીં? તો આના માટે ફ્લક્સ છે આ સાઈડ આવશે, આના માટે ફ્લક્સ છે આ સાઈડ આવશે, અને બે પરસ્પર માઇનસ આવે છે. એક પ્લસ છે, બેની ડાયરેક્શન અલગ અલગ લખશું ને. માનો કે કારણ કે આ સાઈડની જે સપાટી છે એના માટે એસ વેક્ટરની આ બાજુ લખશું અને ઈ વેક્ટર આ બાજુ લખશું. આ સાઈડની સપાટી માટે એસ વેક્ટર પણ આ બાજુ લખશું, ઈ વેક્ટર પણ આ બાજુ લખશું. એટલે અલ્ટિમેટલી તમે લખો તો ફાઈ બરાબર શું થાય? આ પહેલા ચેપ્ટરની વાત કરું છું અત્યારે હું તને. આ માઇનસ ઈએસ, કારણ કે કોસ 180 છે અને કોસ 0 છે, આનો જવાબ 0 થતો હતો. શા માટે? તો કે તમે એવું કહેતા હતા કે ભાઈ અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર જ ના હોય તો ક્ષેત્ર કેવું થાય? તો ફ્લક્સ કેવું થાય? 0. અથવા તમે એવી રીતે કહી શકો કે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે એટલી જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, એટલે ફ્લક્સ કેવું થઈ જાય? 0. આ વસ્તુ ભેજામાં ગઈ. તો આ બધી પહેલા ચેપ્ટરની ડિસ્કશન કરાવી. હવે પાંચમા ચેપ્ટરમાં સેમ એના જેવું જ છે. અહીંયા તમે ઈ વેક્ટર દેખાય, ત્યાં તમે બી વેક્ટર લખી શકો, નાના નાના ખંડમાં ડિવાઈડ કરી શકો, અને તમે કોઈ પણ એક બિંદુ માટે જોતું હોય, સોરી આખા પૃષ્ઠ માટે, તો તમે સંકલન કરી શકો. પરંતુ હવે થાય કેટલું? આ તો કે આ ફ્લક્સ છે ને કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 થાય. શા માટે? કારણ કે તમને ખબર છે ગજિયો ચુંબક છે, ફોર એક્ઝામ્પલ હું જસ્ટ ખાલી ગજિયા ચુંબકની લઉં છું, તો કે એની ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચતી હોય, એન માંથી જાય અને એસ માંથી પાછી આવે. આ વસ્તુ આપણને બધાને ખબર છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એન માંથી નીકળે અને એસ માં પાછી આવે. હવે તમે વિચારો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, અહીંયા કોઈ આવી રીતે કઈ સમથિંગ કઈક વસ્તુ પડી છે, તો ક્ષેત્રરેખાઓ નીકળશે અને પાછી આવશે. સોરી, જે કઈ ક્ષેત્રરેખાઓ નીકળવાની છે અહીંથી, માનો કે ક્ષેત્રરેખાઓ નીકળશે આવી રીતે, આ ક્ષેત્રરેખા દાખલ થઈ ફરીથી પાછું ને રિટર્ન તો આવવું જ પડશે. શા માટે? કારણ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે, એટલે જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી દાખલ થવાની છે એ બધી જ ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી પાછું રિટર્ન તો આવવું જ પડશે, તો જ બંધ ગાળાઓ રચી શકે. બોલો હા કે ના? જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી દાખલ થશે એટલી બધી જ ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી પાછું આવવું પડશે. શા માટે? કારણ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ તો બંધ ગાળાઓ રચે છે. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશને માટે 0 થશે. શા માટે? તો કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. તો હું એનું સ્ટેટમેન્ટ લખી દઉં છું. આ બધી વસ્તુ તને સમજાઈ ગઈ હશે. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ, બસ એક જ સ્ટેટમેન્ટ નાનું એવું ખાલી.
શું લખશું આપણે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા કેટલું હોય? શૂન્ય હશે. આ જેનો નિયમ છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ કેટલું હોય? 0 હોય. શા માટે હોય? તો કે જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી દાખલ થશે એટલી બધી જ ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી પાછું રિટર્ન આવવું પડે અને તો જ બંધ ગાળાઓ રચી શકે. આ સ્ટેટમેન્ટ પણ તમે લખી શકો છો. તો બંનેમાં ડિફરન્સ શું છે? હવે જો વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સમાં બેમાં ડિફરન્સ શું છે? વિદ્યુત ફ્લક્સ શું હતું? E vector into dA vector is equal to summation of q by epsilon 0. અને ચુંબકીય ફ્લક્સ શું છે? B vector into dA vector બરાબર 0. બોલો આ કે ના? આ બંનેમાં ડિફરન્સ શું છે? અને બંને પરથી એક સરસ મજાની આપણને માહિતી મળે છે. એ માહિતી કઈ છે એ તને સમજાવવા જાઉં છું. વ્યવસ્થિત ધ્યાન દઈને સમજજે. કારણ કે આ જવાબ એટલા માટે આવે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય અંદરના ભાગમાં એકલો વિદ્યુતભાર રહી શકે. અંદરના ભાગમાં એકલો વિદ્યુતભાર રહી શકે છે. પરંતુ જો તમે ચુંબકીય ફ્લક્સના સ્વરૂપમાં વિચારો, તમે માનો કે તમારી પાસે ચુંબક હતો, એને N ધ્રુવ લઈ ગયા અને N ધ્રુવ અને S ધ્રુવ અહીંથી કટકા કરી અને માત્ર ખાલી તમે N ધ્રુવ મૂકવા જાવ અંદર, તો અલ્ટિમેટલી ઓટોમેટિક S ધ્રુવ ત્યાં જનરેટ થઈ જાય છે. માત્ર N ધ્રુવનું અસ્તિત્વ છે નહીં કે માત્ર S ધ્રુવનું અસ્તિત્વ નથી. એટલે કે એકલો ધ્રુવમાન, આને તો ધ્રુવમાન કહીએ ને આપણે, એકલા ધ્રુવમાનનું અસ્તિત્વ નથી. કારણ કે એટલે જો N છે એમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે તો S માં ક્ષેત્રરેખાઓ દાખલ થતી હશે. એટલે જેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે એટલી પાછી દાખલ થવું પડે, અથવા તો જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે એટલી બહાર નીકળશે. બધી વસ્તુ એક જ છે કે નહીં? અહીંયા એકલો વિદ્યુતભાર રહી શકતો હતો, પરંતુ તમે જો ખાલી N ને રાખવા જાવ બંધ પૃષ્ઠની અંદર તો ઓટોમેટિકલી S જનરેટ થઈ જાય. એટલે N માંથી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી બહાર જાય તો S માંથી એને ફરીથી દાખલ થવું જ પડે. હા કે ના? એટલે આ બંનેની મદદથી એટલી તો આપણને ખબર પડી શકે, ચુંબકના એકલા N કે એકલા S નું અસ્તિત્વ નથી. શા માટે? કારણ કે જો ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો અલ્ટિમેટલી ઓટોમેટિક એક બીજો ધ્રુવ ત્યાં જનરેટ થઈ જાય છે કે જેની પ્રબળતા ભલે ઓછી હોય, પરંતુ જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી બહાર નીકળશે એટલી ફરીથી દાખલ તો થવાની જ છે. એના હિસાબે જ ચુંબકીય ફ્લક્સ 0 થાય છે. તો વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો બેનો જે ડિફરન્સ છે એના પરથી આપણને એક વસ્તુનો આઈડિયા આવે કે ભાઈ એકલો N ધ્રુવ કે એકલો S ધ્રુવ અસ્તિત્વમાં રહી શકતો નથી. તો ટેક્સ્ટબુકમાં આવું નાનું એવી વસ્તુ આપેલી છે, પૂછાવા માટે એટલી બધી IMP નથી, પરંતુ એટલી ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ પરથી કઈ વસ્તુની માહિતી મળે, તો કે ભાઈ આ વસ્તુની માહિતી મળે. ચલો ક્લિયર છે? તો આના પછીનો જે ટોપિક છે એ પ્યોર થિયરેટિકલી છે અને એ છે પૃથ્વીનું ચુંબકત્વ. એ ચાલુ કરું છું હવે. તો હવે પછીનો જે ટોપિક છે એ છે પૃથ્વીનું ચુંબકત્વ. સરસ મજાનો ટોપિક છે, પરંતુ જો ટેક્સ્ટબુકમાંથી વાંચવાની કોશિશ કરશો તો એક પણ વસ્તુ ભેજામાં જવાની છે નહીં. એટલી બધી વસ્તુ કોમ્પ્લિકેટેડ આપી છે કે તમે કંઈ સમજી શકશો નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો એને શીખવા માટે અમુક પેરામીટરની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ મોશન ઇન વન ડાયમેન્શન શીખીએ છીએ, સૂર્યક પથ પર ગતિ. તો એક ડાયમેન્શનમાં ક્યાં કયા પેરામીટર તમે શીખવા પડે? તો કે ભાઈ એનો ઝડપ છે, એનું સ્થાનાંતર, એની પથ લંબાઈ છે, કે પછી એનો પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ છે. આવા બધા એના પેરામીટર છે કે જેની મદદથી તમે મોશન ઇન વન ડાયમેન્શન શીખી શકો છો. તો સેમ ટુ સેમ પૃથ્વીનું ચુંબકત્વ શીખવા માટે પણ અમુક પેરામીટરની જરૂર પડશે. ડેક્લિનેશન એંગલ છે, ડીપ એંગલ છે, મેગ્નેટિક મેરિડિયન છે, જીઓગ્રાફિક મેરિડિયન છે. આવી અમુક વ્યાખ્યા છે. એ વ્યાખ્યા તમે શીખશો એટલે ઓટોમેટિકલી તમને પૃથ્વીનું ચુંબકત્વ સમજાઈ જશે. કહેવાનો મતલબ બીજો એક એવો છે કે ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો પ્રોપર એના કાંઈ આઈડિયા આવવાના છે, એની બધી વસ્તુ બાઉન્સ જવાની છે. એટલે વ્યવસ્થિત જે કાંઈ બોલું છું એ બધી વસ્તુ પ્રોપર રીતે લખી લેજો, એટલે આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. અને એકદમ વ્યાખ્યા બેઝ આખો ટોપિક છે. આમાં જે ક્વેશ્ચન પૂછાવાનો છે એ પ્યોર વ્યાખ્યા બેઝડ પૂછાવાનો છે. કારણ કે ડીપ એંગલ, ડેક્લિનેશન એંગલ, મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન, આ 4 વસ્તુ એવી છે કે જેની વ્યાખ્યા છે એ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. પરંતુ હવે તો પેપર સ્ટાઇલ કઈ રીતે આવે છે એનું કંઈ નક્કી નથી. જો ઓલ્ડ પેપર સ્ટાઇલ પ્રમાણે હશે તો
તો આમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન હતો અને MCQ હતા, પણ હવે જોઈએ કઈ રીતે પેપર સ્ટાઇલ થાય છે. મે બી ચેન્જ ના પણ થાય અને થઈ પણ શકે છે, ગુજરાત બોર્ડ છે, નક્કી કહેવાય નહીં. તો પૃથ્વીનું ચુંબકત્વ છે, આપણને ખબર છે જેવી રીતે ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર છે એવી રીતે આપણી ધરતી માતાને પણ ચુંબકીય ક્ષેત્ર છે, ખબર છે? તો પૃથ્વીને કઈ નહીં, ચાલો ખબર ના હોય તો આજ ખબર પડી ગઈ કે નહીં. આપણી ધરતી માતાનું ચુંબકીય ક્ષેત્ર છે એ કેવી રીતે છે? તો કે ભાઈ પહેલાના વખતમાં લોકો એવું માનતા કે ભાઈ પૃથ્વીના પેટાળમાં છે એક સરસ મજાનો મોટો ગજિયો ચુંબક છે અને ગજિયા ચુંબકના હિસાબે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, પરંતુ આ વાતમાં કઈ સત્ય છે નહીં. એમ કઈ પેટાળમાં ગજિયા ચુંબક હોય એમ કઈ જરૂરી ત્યાં કોણ ગજિયો ચુંબક મૂકવા જાય, સમજાય છે? એટલે ખરેખર હકીકત કેવી છે કે અમુક વર્ષો જાય, સાયન્ટિસ્ટો પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ આવે, પછી એ લોકોને વધારે આઈડિયા આવે કે ભાઈ ખરેખર પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે તો એ કેને કારણે છે? તો કે ભાઈ પૃથ્વીનો ગર્ભભાગ છે, એનો કોર છે, એમાં એવો પીગળેલ લોખંડ છે, પીગળેલ નિકલ છે, આવી બધી ધાતુઓ છે, એની સંવહન ગતિ થાય છે, એટલે કે ડ્રિફ્ટ ગતિ થાય છે અને એને હિસાબે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. અને જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોવાનું જ છે. જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર, અને જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર. આ વસ્તુ આપણને ખબર જ છે. તો ખરેખર પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે તો એ કોને કારણે છે? તો કે પૃથ્વીના પેટાળમાં જે કંઈ પીગળેલ ધાતુઓ છે એની જે કંઈ ગતિઓ થાય છે એના હિસાબે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે. આ પહેલો પોઈન્ટ તારા મગજમાં આવવો જોઈએ. પછી બીજી વસ્તુ કે એ પણ જરૂરી નથી કે દરેક બિંદુએ પૃથ્વીને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. પૃથ્વી પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ છે, કારણ કે બધે સમાન હોય નહીં. જ્યાં વિદ્યુત પ્રવાહ રચાય છે એ વિદ્યુત પ્રવાહથી જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટવું જોઈએ, એ આપણને બધાને ખબર છે. તો પેલા તો કેને કારણે ચુંબકીય ક્ષેત્ર છે એ ખબર પડી ગઈ. પૃથ્વી પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે એ ખબર પડી ગઈ. અને જો એવરેજ પૃથ્વી પરની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર લઈએ ને તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રબળ છે? તો કે 10⁻5 ટેસ્લાના ક્રમનું છે. જો એનું મૂલ્ય લખવામાં આવે તો 10⁻5 ટેસ્લાના ક્રમનું છે, સમજાય છે? બીજી એક વસ્તુ આપણે એમ કહેતા કે ચલો હવે જે છે ને થોડીક વાર આજની થિયરી માટે એવું માની લઈએ કે ભાઈ સમજવા માટે કે પૃથ્વીના પેટાળમાં ગજિયો ચુંબક છે. ખરેખર વાસ્તવમાં નથી, પરંતુ આજની થિયરી સમજવા માટે માનવું પડશે કે પૃથ્વીના પેટાળમાં ગજિયો ચુંબક છે. હવે તો સરસ મજાની પેલા ધરતી માતા દોરી લઈએ. આ થઈ ગયા આપણી ધરતી માતા, લાગે છે ને? હવે આ જે હું અક્ષ દોરું છું આ કઈ અક્ષ છે કે જેને અનુલક્ષીને પૃથ્વી ફરે છે? તો આ પૃથ્વીની ભ્રમણ અક્ષ કહેવાય કે નહીં? જેને અનુલક્ષીને પૃથ્વી ફરે છે આ પૃથ્વીની કઈ અક્ષ છે? ભ્રમણ અક્ષ છે. અને આપણો જે નકશો જોતા હોય તમે એમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ લખેલા હોય, તો અહીંયા હું લખું છું જીઓગ્રાફિક એન. આ કયો છે? જીઓગ્રાફિક એટલે શું થાય? જે તમે નકશામાં જોવો છો તે આ ભૌગોલિક ઉત્તર દિશા છે અને આ છે ભૌગોલિક દક્ષિણ દિશા. પરંતુ સાયન્ટિસ્ટોને એવી ખબર પડી છે કે ભાઈ ગજિયો ચુંબક છે ખરેખર ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળવી જોઈએ, દક્ષિણ ધ્રુવમાં દાખલ થવી જોઈએ. પરંતુ રિસર્ચ કરતા એવી ખબર પડે છે કે ગજિયો ચુંબક જે અક્ષ પર રહેલો છે એ એક્ઝેક્ટ ભ્રમણ અક્ષ ઉપર નથી. જે ગજિયો ચુંબક છે એ એક્ઝેક્ટ ભ્રમણ અક્ષ ઉપર નથી. એ છે એ ભ્રમણ અક્ષ સાથે 11.2 ડિગ્રીનો એંગલ બનાવીને બેઠો છે. કેટલાનો એંગલ બનાવીને બેઠો છે? આ ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક લખી નાખીએ આપણે, દોરી દઈએ. એટલે વાસ્તવમાં છે નહીં, પણ આપણે આજની થિયરી સમજવા માટે કે જે ભાઈ ગજિયો ચુંબક છે એ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે એની સાથે 11.2 ડિગ્રીનો એંગલ બનાવીને બેઠો છે. તો આ જે ધ્રુવ છે અને આ જે ધ્રુવ છે, હવે એને નામ ક્યાં આપવા? તો કે ભાઈ પહેલા તો આ ધ્રુવ હશે. શા માટે? તો કે ગજિયા ચુંબકને કારણે ક્ષેત્રરેખાઓ જે બિંદુમાંથી બહાર નીકળી જશે અને જ્યાંથી દાખલ થતી હશે ત્યાં ધ્રુવ તો છે જ, પરંતુ હવે નામ શું આપવા? તો ભૌગોલિક ઉત્તરની જે નજીકનો છે ને એને ચુંબકીય ઉત્તર નામ આપી દઈએ, અને ભૌગોલિક દક્ષિણથી જે નજીકનો છે એને ચુંબકીય દક્ષિણ નામ આપી દઈએ. મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. શું નામ આપ્યા મેં? યાદ રાખવા માટે કે ભાઈ ભૌગોલિક ઉત્તરની જે નજીકનો છે એને નામ આપ્યું ચુંબકીય ઉત્તર, અને ભૌગોલિક દક્ષિણથી જે નજીક છે એને નામ આપ્યું ચુંબકીય દક્ષિણ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હું જે કંઈ હતું ફરીથી બોલું છું કે ભાઈ પૃથ્વીના પેટાળમાં કેને કારણે ચુંબકીય ક્ષેત્ર છે? તો કે ભાઈ પીગળેલી ધાતુઓ છે, લોખંડ અને નિકલ છે, એની સંવહન ગતિ થાય
એટલે કે ડ્રિફ્ટ ગતિ થાય એને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુત પ્રવાહના નિર્માણને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે. પરંતુ આજની થિયરી માટે એવું સમજી લઈએ કે આપણા જે વડવાઓ પૂર્વજો કહેતા હતા કે પૃથ્વીના પેટલમાં ગજીય ચુંબક છે, તો એ ગજીયા ચુંબકની અક્ષ છે એ ભ્રમણ અક્ષ સાથે 11.2 નો એંગલ બનાવીને બેઠી છે. એક્ઝેક્ટ ગજીય ચુંબક છે એ ભ્રમણ અક્ષ પર ગોઠવાયેલો છે નહીં. તો અહીંયા સુધી કઈ વાંધો નથી ને? હવે એક પેલા ભૂલ સુધારી લઈએ. 11.2 નો એંગલ નથી, આ 11.3 નો એંગલ છે, એ મારી મિસ્ટેક હતી. હવે તમને એમ પૂછે કે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ એ બંનેનું સ્થાન ક્યાં છે? કારણ કે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ તો આપણે આવી રીતે લખીએ છીએ. તો એનાથી 11.3 ડિગ્રીએ ચુંબકીય અક્ષ તમારી આવેલી છે. તો આ જે અક્ષ છે એને તમે લખી શકો છો મેગ્નેટિક એક્સિસ અથવા તો ચુંબકીય અક્ષ તમે નામ આપી શકો છો. શું નામ આપી શકો છો? ચુંબકીય અક્ષિસ. હવે ચુંબકીય ઉત્તર છે એ ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલો છે અને ચુંબકીય દક્ષિણ છે એ એન્ટાર્ક્ટિકામાં ક્યાંક આવેલો છે. એના રેખાંશ અને અક્ષાંશ તમને બોર્ડ ઉપર દર્શાવેલા છે. યાદ રહી જાય તો ઠીક છે, ના રહી જાય તો પછી ઇસ્યુ નથી. કારણ કે એક વર્ષ સુધી જે આટલું બધું યાદ રાખવું થોડુંક અઘરું છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ રિવિઝન તમે જ્યારે કરતા હોય, એક્ઝામ નજીક હોય ત્યારે એકાદી વખત તમે વાંચી જાઓ, MCQમાં મે બી આવી જાય તો આપણને મગજમાં હશે, યાદ રહી જશે, વાંધો આવશે નહીં. હવે આપણે પહેલા તો આને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ શા માટે નામ આપ્યા હતા? તો એક તો પહેલા તો ભૌગોલિક ઉત્તરની નજીક હતું અને ભૌગોલિક દક્ષિણની નજીક છે. આપણે સિમ્પલ ભાષામાં ટ્રીક યાદ રાખવા માટે. પરંતુ ખરેખર કેવું છે તો કે ભાઈ ચુંબકીય સોય છે, તમારું મેગ્નેટિક નીડલ છે, કંપાસ છે, એને તમે મૂકો તો એની અક્ષિસ છે એ ભૌગોલિક ઉત્તરથી 11.3 ડિગ્રી આવી રીતે રહેતી હતી. આ બાજુ ઉત્તર ધ્રુવ રહેતો હતો, આ બાજુ દક્ષિણ ધ્રુવ રહેતો હતો. એનું મેજર નામ રાખવા પાછળનું રીઝન એ હતું કે ભાઈ મેગ્નેટિક નોર્થ છે એ દિશામાં ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ રહેતો હતો અને મેગ્નેટિક સાઉથની દિશામાં ચુંબકીય ધ્રુવનો દક્ષિણ ધ્રુવ રહેતો હતો. ભેજામાં જાય છે. પરંતુ હવે જે હું બોલું છું ને એ થોડુંક પચાવવા માટે અઘરું છે, પરંતુ જે છે તો એ વિચારવું જ પડશે. આપણી ધરતી માતા છે એ થોડુંક ઉલટું કાર્ય કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરે છે. ખરેખર ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. પરંતુ આપણી ધરતી માતાના કિસ્સામાં દક્ષિણ ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ નીકળે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. આવી રીતે ખરેખર હોય. કેવી રીતે હોય? દક્ષિણ ધ્રુવમાંથી નીકળે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. આવી તમે ઘણી બધી બતાવી શકો છો. બે ક્ષેત્રરેખાઓ છેદી ગઈ છે પણ છેદે નહીં, ખબર ને? તો આ એક પોઈન્ટ થોડોક યાદ રાખજે કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે નીકળ્યા કેમાંથી? ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી નીકળે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. ભલે આનું નામ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, પરંતુ આનું બિહેવિયર કેના જેવું છે? ચુંબકીય ઉત્તર ધ્રુવ જેવું છે. કારણ કે ઉત્તરમાંથી જ નીકળે ને ભાઈ. તો ભલે આનું નામ ચુંબકીય દક્ષિણ ધ્રુવ આપું છું, પરંતુ આનું કામ કેના જેવું છે? ચુંબકીય ઉત્તર ધ્રુવ જેવું. અથવા તમે એમ કહી શકો કે આ કિસ્સામાં ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ નીકળે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. ભલે આનું નામ ચુંબકીય ઉત્તર ધ્રુવ જેવું હોય, પરંતુ વર્તન કેના જેવું છે? ચુંબકીય દક્ષિણ ધ્રુવ જેવું છે. આ વસ્તુ ભેજામાં ગઈ કે ના? તો પૃથ્વીના ચુંબકત્વમાં અમુક પોઈન્ટ હતા, હું ફરીથી તને યાદ કરાવું છું કે પહેલા તો શા માટે પૃથ્વીના પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો પીગળેલ ધાતુના કારણે એ વસ્તુ ખબર પડી ગઈ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર MCQ માટે કામનો ક્રમ કયો છે? કેટલો બહુ વધારે નથી જોયો, 0.00001 છે, એટલું બધું વધારે ના કહેવાય. પરંતુ પૃથ્વીની જે ચુંબકીય અક્ષ છે ભ્રમણ અક્ષથી કેટલાનો એંગલ બનાવે? તો કે 11.3. આ બધા MCQ માટે કામના છે. પૃથ્વી માટે જે મેગ્નેટિક સાઉથ છે એનું વર્તન મેગ્નેટિક નોર્થ જેવું છે, કારણ કે ત્યાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે અને આમાં દાખલ થાય છે. ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં આવેલો છે? તો કે ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલો છે. અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલો છે? તો કે એન્ટાર્ક્ટિકામાં ક્યાંક આવેલો છે. તો અમુક પોઈન્ટ છે એ MCQ માટે કામના છે. હવે પૃથ્વીનું ચુંબકત્વ સમજવા માટે હું તમને જે પેરામીટર કહેતો હતો, મેગ્નેટિક ડેક્લિનેશન, ડીપ એંગલ, ડેક્લિનેશન એંગલ, જીઓગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન, આ બધા પેરામીટર છે એ શું છે એ શીખવાડવાનો છું. ભેજામાં જઈશ. હવે તો અહીંયા સુધીમાં કઈ ડાઉટ રહેવું જોઈએ નહીં. આનું વર્ણન કરતા તને આવડતું હોવું જોઈએ. જે દેખાય છે એ બધી વસ્તુ લખવાની છે. ઓકે, એકાદી વખત પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે, વાંધો નહીં આવે. તો હવે જે શીખવાના છે એની પેલા બે વ્યાખ્યા પહેલા શીખવાડું છું. આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પેલા બે વ્યાખ્યા એક સાથે શીખી લઈએ અને એક બે થોડીક વધારાની ઇન્ફોર્મેશન આપી દઉં.
પેલા તો આપણે ધરતી માતા દોરી લઈએ. ચાલો આ શું થઈ ગઈ આપણી એની આ કઈ અક્ષ છે ભ્રમણ અક્ષ. ક્લિયર? કેટલી વસ્તુ આપણને ખબર છે. બીજી એક વસ્તુ તને કહું, તને જો વચ્ચેથી ભાગ કરો, વચ્ચેથી એક સરખા ભાગ કરીને શું કહેતા હતા વિષુવરેખા કહેતા હતા કે નહીં? તો આ છે ને ભૌગોલિક વિષુવવૃત્ત છે આપણું. કેવું છે કે જે મેપમાં બતાવતા હોય ને આપણે ભૌગોલિક વિષુવવૃત્ત. આ ઓલી આકૃતિ નહોતું બતાવ્યું, થોડુંક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મારે દેવી છે એટલે. આ શું છે? આ જીઓગ્રાફિક નોર્થ, જીઓગ્રાફિક સાઉથ, મેગ્નેટિક સાઉથ, મેગ્નેટિક નોર્થ. એંગલ બિટવીન બંને વચ્ચેનો એંગલ કેટલાનો છે? 11.3 ડિગ્રી. હવે બીજી એક વસ્તુ કહો, પૃથ્વીના જે ચુંબકીય ધ્રુવો છે એ ઉત્તર ધ્રુવોથી ભૌગોલિક ધ્રુવોથી ચુંબકીય ધ્રુવો વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે, કેટલું નાનું એવું ડિસ્ટન્સ છે, પરંતુ આ ડિસ્ટન્સ છે ને લગભગ 2000 કિમીની આસપાસ છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આ ડિસ્ટન્સ છે એ લગભગ કેટલું છે? 2000 કિલોમીટરની આસપાસ છે. તો ભ્રમણ અક્ષથી 11.3 ડિગ્રી ચુંબકીય અક્ષ છે. તો ભૌગોલિક વિષુવરેખાથી પણ 11.3 ડિગ્રી ચુંબકીય વિષુવવૃત્ત છે. કયું છે? જેવી રીતે ભૌગોલિક ભ્રમણ અક્ષ હતી આપણી, એનાથી 11.3 ડિગ્રી ચુંબકીય અક્ષ હતી, તો વિષુવરેખાથી પણ 11.3 ડિગ્રી કોણ છે? ચુંબકીય વિષુવવૃત્ત છે. અને બીજી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે તમને ખબર છે કે સૌથી વધારે રોકેટના પ્રક્ષેપણ માટેનું કેન્દ્ર કયું છે ઇન્ડિયામાં? થોમ્બા. ક્યાં આવેલું છે? ત્રિવેન્દ્રમ પાસે, સાઉથમાં. તો એ એટલા માટે છે કારણ કે એ ચુંબકીય વિષુવવૃત્ત પર રહેલું છે અને ત્યાંથી સ્પેસમાં કોઈ પણ વસ્તુ મોકલવી એકદમ ઈઝી પડે છે. તો ત્રિવેન્દ્રમ પાસે થોમ્બા છે, નિયર ત્રિવેન્દ્રમ થુંબા એ છે. એટલા માટે જ આપણે રોકેટના પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે યુઝ કરે છે કે એ છે ચુંબકીય વિષુવવૃત્ત પાસે આવેલું છે અને ત્યાંથી સ્પેસમાં કોઈ પણ વસ્તુને મોકલવી કે એનું સ્ટડી કરવું ત્યાંથી એકદમ કેવું થઈ જાય છે? ઈઝી થઈ જાય છે. તો આ ડેટા અને આ ડેટા જૂની ટેક્સ્ટબુકમાં આપેલા હતા, નવી ટેક્સ્ટબુકમાં નથી, તો આપણે જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ઓકે, હવે હું જે બે વ્યાખ્યા બોલું છું એમાં પહેલી વ્યાખ્યા છે ભૌગોલિક મેરિડિયન. નામ લખતો જાવ એટલે તને આઈડિયા શું છે તે. ભૌગોલિક મેરિડિયન. મેરિડિયન નું ગુજરાતી થાય ધ્રુવતલ. શું ગુજરાતી? સમતલ નહીં, ધ્રુવતલ. ભેજામાં થાય કે નહીં? તો અને બીજી વ્યાખ્યા છે એ ચુંબકીય મેરિડિયન છે. એકદમ ઈઝી છે. આ બંને વ્યાખ્યામાં કોઈ જાતનો પ્રોબ્લેમ તને નહીં આવે, મારી ગેરંટી. આ જે ભ્રમણ અક્ષ છે, હવે તમે વિચારો આખો ગોળો છે, આ સેન્ટરમાંથી ભ્રમણ અક્ષ છે, તો એમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ વિચારો. એટલે આમ તમે વિચારો તો વચ્ચેથી બે ફાડા કરી દેવાના છે. વચ્ચેથી શું કરી દેવાના? બે ફાડા કરી દેવાના છે. એક સાઈડનો ભાગ આ અને એક સાઈડનો ભાગ આ. તો એ જે આખું સમતલ છે કે જે ભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે, તો પૃથ્વીના ભ્રમણ અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. પૃથ્વીની ભ્રમણ અક્ષને સમાવતા કાલ્પનિક સમતલને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. મારે દર્શાવવાની કોશિશ કરું છું અહીંયા હું થોડી. ભેજામાં ગયું આખું સમતલ, ઊભું સમતલ. અને ચુંબકીય મેરિડિયન કોને કહેવાય? એકદમ ઈઝી, ચુંબકીય અક્ષમાંથી પસાર થતો કાલ્પનિક સમતલ. આવી રીતે પૃથ્વીના ચુંબકીય અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવાય? ચુંબકીય મેરિડિયન. તો ઈ કેવી રીતે હશે? ક્લિયર છે? તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એકદમ ઈઝી છે. ખરેખર બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકે ભૌગોલિક મેરિડિયનની. તમે પૃથ્વીના કોઈ એક સ્થાને ઊભા છો, એ સ્થાને ભ્રમણ અક્ષ અને જે રેખાંશ હોય ને, રેખાંશ અને અક્ષાંશ, તો એ રેખાંશને સમાવતું કાલ્પનિક વર્તુળ અથવા તો કાલ્પનિક સમતલ. પૃથ્વીના તમે કોઈ પણ સ્થાને ઊભા છો, એ સ્થાનમાંથી પસાર થતી ભ્રમણ અક્ષ અને રેખાંશ, એમાંથી પસાર થતો કાલ્પનિક સમતલ. એના કરતા એકદમ ઈઝી ભાષામાં આમ યાદ રખાય કે પૃથ્વીના ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને કહેવાય ભૌગોલિક મેરિડિયન. અને પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને કહેવાય ચુંબકીય મેરિડિયન. આમાં બેમાં કોઈ ડિફિકલ્ટીસ આમાં ન હોય છે, એકદમ ઈઝી છે.
હવે પછીની બે વ્યાખ્યા છે એ ચુંબક આ બેની જેવી રીતે વ્યાખ્યા આપી. હવે હું એંગલની વ્યાખ્યા આપવાનું, એ પણ એકદમ ઈઝી છે. હવે જો તો હવે ત્રીજી જે વ્યાખ્યા છે એનું નામ છે મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન અથવા તો તમે એમ કહી શકો ચુંબકીય ડેક્લિનેશન અથવા તમે કહી શકો ડેક્લિનેશન એંગલ. બધી વસ્તુ એકની એક જ છે. તો એકદમ ઈઝી. પેલી વ્યાખ્યા ભૌગોલિક મેરિડિયનમાં શું હતું? તમે કોઈ પણ સ્થાને ઉભા છો તો ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, અથવા તમે એમ લખી શકો કે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ ભ્રમણ અક્ષ અને તે બિંદુએથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રરેખામાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, અથવા તો પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. ભૌગોલિક મેરિડિયન. ચુંબકીય મેરિડિયન કોને કહેવાય? પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય અક્ષિસમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. કઈ છે નહીં, એકદમ ઈઝી. હવે પ્રોપર ટેક્સ્ટબુકમાં જોશું તો કઈ ખબર પડવાની હતી નહીં. હવે બે વ્યાખ્યામાં આપણને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હવે ત્રીજી વ્યાખ્યામાં પણ નહીં આવે. શું છે? ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એ બે બિંદુ વચ્ચેનો, એ બે સમતલ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને શું કહેવાય? તો કે ડેક્લિનેશન કહેવાય. એ દરેક બિંદુ માટે અલગ અલગ હોય. બધા માટે 11.3 જ ના હોય. 11.3 તો સેન્ટરને અનુલક્ષીને છે ને. તમે કોઈ પણ બિંદુએ ઊભા હોય તો દરેક બિંદુએ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો જે એંગલ બને છે એને જ કહેવાય ડેક્લિનેશન. વ્યાખ્યા લખું કે ખબર પડી જશે? છેલ્લે વ્યાખ્યા લખું, ચાલો એક સાથે, પછી બોર્ડ ઉપર સમજાવી દઈશ. ડેક્લિનેશન કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ ભ્રમણ અક્ષ અથવા તમે લખો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય ડેક્લિનેશન. ભારત દેશ ડેક્લિનેશનની બાબતમાં ખૂબ લકી છે, કારણ કે ડેક્લિનેશન જો ખરેખર તમે વિચારો તો ડેક્લિનેશન તને શું બતાવે? આપણી સાચી ઉત્તર દક્ષિણ દિશા કઈ હતી? આ સાચી ઉત્તર દક્ષિણ દિશા હતી, જીઓગ્રાફિક નોર્થ અને જીઓગ્રાફિક સાઉથ. તો આ સાચી ઉત્તર દક્ષિણ દિશા. હવે દરેક દેશ માટે છે ઉત્તર દક્ષિણ દિશા અલગ અલગ દેખાય. હા કે ના? એટલે માઇનોર એવો ડિફરન્સ તો આવે કે ન આવે? હવે હું જે બોલું છું ને ધ્યાનથી સાંભળજે. હું કોઈ પણ એક એવા કન્ટ્રીમાં ઊભો છું કે જ્યાં મારી ચુંબકીય સોય છે. આ માટે ચુંબકીયનો એન છે, આ એસ છે, તો એની વચ્ચેનો એંગલ આટલો આવે છે. તો આને જ કહેવાય ડેક્લિનેશન. ભેજામાં જઈએ તો દરેક કન્ટ્રી માટે અલગ અલગ હોય, કારણ કે એનું સ્થાન બદલી ગયું. તો ભ્રમણ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો જે એંગલ છે એને જ કહેવાય ડેક્લિનેશન. ભારત ડેક્લિનેશનની બાબતમાં લકી છે એવું તમે શા માટે કહી શકો? અને જો ડેક્લિનેશન જેમ ઓછો હોય ને એમ તમને સાચી દિશા બતાવે. હવે જો વિચારો 11.3 ડિગ્રીનો ડેક્લિનેશન હું વિચારતો હતો અહીંયા, આ તો બહુ વધારે કહેવાય. ભારતમાં તમે દિલ્હી પાસે તમે ડેક્લિનેશન માગો, માગો એટલે માપો, તો 0 ડિગ્રી અને 41 મિનિટનો બતાવે. કેટલો બતાવે? 0 ડિગ્રી અને 41 મિનિટનો. અને બોમ્બે માટે પણ આ ડેટા કંઈ એટલો બધો વધારે નથી. આઈ થિંક 58 હતો. યસ, મુંબઈ પાસે એંગલ કેટલો છે? 58 મિનિટ. 0 ડિગ્રી અને 58 મિનિટ, 1 ડિગ્રીથી પણ ઓછો. એટલે કે આ સાચી ઉત્તર દક્ષિણ દિશા અને આ ચુંબક દ્વારા માપેલી ઉત્તર દક્ષિણ દિશા, બંને વચ્ચેનો એંગલ ખૂબ નાનો છે. એટલે પૃથ્વીની ભારતમાં તમે ગમે તે બિંદુએ ડેક્લિનેશન માપો તો ખૂબ નાનો મને. એટલે કે ભારત માટે જે તમને ચુંબકીય સોય ઉત્તર દિશા તમને બતાવે એ ખરેખર સાચી દિશા જ ગણવાની તમારે. શા માટે? એટલે 1 ડિગ્રીમાં કંઈ ફરક પડે નહીં. આ ભેજામાં ગયું. ફરીથી હું તને જે કંઈ બોલ્યો કહું છું. ડેક્લિનેશન કોને કહેવાય? તો કે ભાઈ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે કોઈ પણ બિંદુએ તમે ઉભા રહીને એંગલ માપો તો એને જ કહેવાય ડેક્લિનેશન. ડેક્લિનેશનનું મૂલ્ય જેમ મોટું હોય, ડેક્લિનેશનનું મૂલ્ય જેમ મોટું હોય એમ તમે સાચી ઉત્તર દિશાથી તમે દૂર જતા જાઓ છો. કારણ કે ચુંબકીય સોય તમારો જે એંગલ માપે એ તો કઈ અક્ષ ઉપર હોય? ચુંબકીય સોય જે દિશામાં સ્થિર થાય એ દિશા કઈ હોય? ચુંબકીય અક્ષિસ હોય. એટલે કે ચુંબકીય મેરિડિયનમાં ગમે તે સ્થિર થાય. આખું જે કાલ્પનિક સમતલ હોય ને એના પર સ્થિર થાય. તો તમે સાચી ઉત્તર દિશાથી તમે ભટકી ગયા. સાચી ભૌગોલિક ઉત્તર દિશાથી તમે ભટકી ગયા. ચુંબકીય સોય માપે છે પણ એ શું માપે છે? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ માપે છે. ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ નથી માપતું. આ વસ્તુ પહેલા મગજમાં બેસાડી દેજે. તમારી ચુંબકીય સોય જે માપે છે એ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ માપે છે, નહીં કે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. તો તમારા માટે ડેક્લિનેશન એંગલ જેમ મોટો એમ તમે સાચી દિશાથી ભટકી જાવ છો. ભારત એ બાબતમાં લકી એટલા માટે છે કે એના માટે ડેક્લિનેશન એંગલ ખૂબ નાનો છે. અને તમારા માટે આશ્ચર્યવાળી વાત એ છે કે આ વખતની ગુજકેટમાં દિલ્હી માટે ડેક્લિનેશન એંગલ પૂછાઈ ગયો છે. આપણે યાદી પણ ના હોય.
દિલ્હીનો ડેક્લિનેશન એંગલ છે 41 મિનિટ. આવું તો સૌ યાદ હોય, પરંતુ આ વખતે પૂછાઈ ગયેલો છે. તો આ બે ડેટા ફરીથી તારા મગજમાં હવે છાપી લેજે કે મારે યાદ રાખવાના છે. એક વસ્તુ એ પણ લખી નાખો કે જેમ ડેક્લિનેશન એંગલ નાનો એમ તમે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક છો. જેમ ડેક્લિનેશન એંગલ નાનો એમ તમે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક છો. આ બેજામાં ગયું કે નહીં? તો 3 વ્યાખ્યા ફરીથી રિપીટ કરું. ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ ચુંબકીય મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન જેમ ઓછું એમ તમે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક છો. ભારત એ બાબતમાં લકી છે કે ભાઈ બંને ડેક્લિનેશન ખૂબ નાનું છે. તો પૃથ્વી પરના અલગ અલગ કન્ટ્રીમાં તમે ઉભા રહીને ડેક્લિનેશન માપો તો અલગ અલગ જ મળવાનું છે ને. વિષુવવ રેખા પાસે માપો તો કંઈક અલગ મળે, ધ્રુવ પાસે જઈને માપો તો કંઈક અલગ મળે. એટલે આ બધી વસ્તુ ડેક્લિનેશન ઉપર ડિપેન્ડ છે કે તમે સાચા ઉત્તર ધ્રુવની કેટલા નજીક છો. પેલો પોઈન્ટ મગજમાં જવો જોઈએ કે તમે ચુંબકીય સોયની મદદથી માપો છો એ ભૌગોલિક ઉત્તર ધ્રુવ નથી માપતા. તમે શું માપો છો? ચુંબકીય ઉત્તર ધ્રુવ માપો છો. આ વસ્તુ ખબર પડી કે ના પડી? અને ચોથી વ્યાખ્યા છે એંગલ ઓફ ડીપ, એટલે કે નમન કોણ. આ બધાને નમાવી દેશે હમણાં. જો વ્યવસ્થિત ધ્યાન નહીં દો તો નમી જવાના છો, સમજી લેજો. પહેલા તો ચુંબકીય મેરિડિયન વિચારો. આ સમતલ છે, આવું ક્રોસ એક સમતલ છે. રેડી? આ થઈ ગઈ એની આડી લાઈન છે એટલે સમક્ષિતિજ કહેવાય કે નહીં? આવી રીતે ભલે સોરી આ તો આમ આડું જે કંઈ હોય એ બધું સમક્ષિતિજ કહેવાય. ઊભું હોય તો શું કહેવાય? તો શું કહેવાય? તો વર્ટિકલ કહેવાય. આ શું છે? હોરિઝોન્ટલ એક લાઈન છે. એટલે હવે આમ વિચારો તો આ સમતલ ક્રોસમાં છે, આખું સમતલ, એમાં સમક્ષિતિજ એક કોઈ ચુંબકીય સોય રાખેલી. આ એની સમક્ષિતિજ અક્ષ થઈ ગઈ. હવે ચુંબકીય સોયને જો તમે દોલન કરાવો આવી રીતે, કયા સમતલમાં દોલન કરાવવાનું છે? આ જ સમતલમાં દોલન કરાવવાનું. તો સમક્ષિતિજ અક્ષ તો આડી છે કે નહીં? જો વ્યવસ્થિત ધ્યાન દઈ દેનો. જો ચુંબકીય સોયને ચુંબકીય સમતલમાં દોલન કરાવવામાં આવે તો સમક્ષિતિજ સાથે કાં તો ઉપર એંગલ બને અને કાં તો નીચે એંગલ બને. તો એ જે એંગલ બને છે ને એને કહેવાય એંગલ ઓફ ડીપ. કાંઈ ભેજામાં ગયું નહીં, મને ખબર છે. 3 ડાયમેન્શન વિચારો. આખો સમતલ આવી રીતે છે ક્રોસમાં, એમાં ઉપર નીચે દોલન આમ કરે કે નહીં? તો હવે આમ ઉપર દોલન કર્યું તો સમક્ષિતિજ સાથેનો એંગલ અહીં લઈ આવું તો આ જે એંગલ બને ને એને કહેવાય એંગલ ઓફ ડીપ. હજી ભેજામાં નહીં જાય તો હું છે ને વ્યવસ્થિત રીતે તને સમજાવવા માટે આપણે એક આઈડિયા વિચારીએ. એમાં તને 100% સમજાઈ જશે, ગેરંટી માટે. કારણ કે એક જ વ્યાખ્યા એવી હતી કે જે મને સમજાવવામાં થોડીક અઘરી લાગશે અને તને સમજવામાં અઘરી લાગશે. હવે ચુંબકીય સમતલ છે ને ક્રોસ વાળું, એને હું બોર્ડ ઉપર સીધું બતાવી દઉં. બોલો હવે તને કઈ વાંધો? આ કયું મેરિડિયન છે? ચુંબકીય મેરિડિયન છે. બોલો હવે તને કઈ વાંધો આમાં? ઓલું જે ક્રોસમાં સમતલ હતું ને એને બોર્ડ ઉપર બતાવી દીધું. તો ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન. તો અમુક ખૂણે છે ને એની સાથે હું બીજું સમતલ બનાવું છું. આ બંને વચ્ચેનો જે એંગલ છે એ છે ડેક્લિનેશન. આ કયું સમતલ છે? ભૌગોલિક મેરિડિયન. એટલે હવે ભેજામાં ગયું. ઓલું કેવી રીતે હતું? આમ હતું. આ સીધું ભૌગોલિક મેરિડિયન હતું અને ક્રોસમાં ચુંબકીય મેરિડિયન હતું. આ જે ક્રોસ વાળું છે ને એને બોર્ડમાં બતાવી દીધું, કારણ કે એમાં મારે થોડુંક સમજાવવાનું છે. અને એની સાથે અમુક એંગલે કેવું બતાવી દીધું? ડેક્લિનેશન એંગલ બતાવી દીધું. ફોર એક્ઝામ્પલ તમે વિચારો ને તો આવી રીતે આ જે બુક છે, આ તને જે પેલું સમતલ દેખાય છે, સોરી કેમ આમ થાય છે? નથી ભણવું ભાઈ તમારે? આ બ્લેક કલરનો જે ભાગ છે એ શું છે? ભૌગોલિક મેરિડિયન, સોરી ચુંબકીય મેરિડિયન. તને જે દેખાય છે, સોરી આ બાજુનો ભાગ બતાવું. અને એની સાથે અમુક એંગલ યુ કેન સી. તો આ જે એંગલ છે એ છે ડેક્લિનેશન એંગલ અને પાછળનો જે આ ભાગ છે એ છે ભૌગોલિક મેરિડિયન. ભેજામાં જાય. અથવા તો ધીસ ઇઝ ચુંબકીય મેરિડિયન, ધીસ ઇઝ ભૌગોલિક મેરિડિયન. બંને વચ્ચેનો એંગલ છે ડેક્લિનેશન. ત્રીજો હાથ નથી મારે. સમજાય છે? મેં શા માટે ચુંબકીય મેરિડિયન સામે રાખ્યું? કારણ કે હું તને બોલું જે સમજાવતો હતો ને એમાં માનો કે સોય છે ઉપર નીચે આમ થતી હતી,
તો હવે આ થઈ ગયું એનો સમક્ષિતિજ લાઈન, આ થઈ ગઈ સિરોલમ લાઈન. એમાં જે કઈ એંગલ બનાવતા હતા માનો કે, તો ચુંબકીય સોય માનો કે આ દિશામાં સ્થિર થતી હતી, એટલે હું ચુંબકીય સોય જ બતાવું પેલા નાની એવી. આ બી વેક્ટર એને સમક્ષિતિજ સાથે બનાવેલો એંગલ એને કહેવાય એંગલ ઓફ ડીપ, નમન કોણ. પૃથ્વીના ચુંબકીય મેરિડિયનમાં ચુંબકીય સોયને જો દોલન કરાવવામાં આવે તો સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો, ઓલું સાઈડમાં આમાં ખબર નહોતી પડતી હે ને, આ સમતલમાં ખબર નહોતી પડતી, આવી રીતે ઉપર નીચે દોલન કરે તો એમાં મજા નહોતી આવતી. હવે આ ચુંબકીય સમતલ સામે આવી ગયું, એમાં આ સોયને દોલન કરાવવામાં આવે તો સોય ઉપર નીચે જે ખૂણો બનાવે તો એમાં સમક્ષિતિજ સાથે બનતો ખૂણો એને કહેવાય એંગલ ઓફ ડીપ. કોમેન્ટ કરીને કહેજે કે સર મને છેલ્લી વ્યાખ્યા સમજાઈ ગઈ, કારણ કે મને ખબર છે મને પરસેવો વળી ગયો સમજાવવામાં. દર વખતે આવું જ થાય, અને મને એક નહીં બધાને આવું જ થાય, કારણ કે આ વ્યાખ્યા જેવી છે કે સમજાવવામાં થોડીક અઘરી છે. એટલે મેં પેલી આકૃતિ બંધ જ કરી દીધી, નવું જ ચાલુ કરી દીધું કે આમાં સમજવી થોડીક ઈઝી છે. કે જો ચુંબકીય સમતલમાં ચુંબકીય સોયને દોલન કરાવવામાં આવે તો સમક્ષિતિજ સાથે જે એંગલ બનાવે એ એંગલને શું કહેવાય? નમન કોણ. હવે અહીંથી હું તને એકદમ ઈઝી ભાષામાં ટેક્સ્ટ બુકમાં છે એના કરતા અલગ રીતે સમજાવવાની કોશિશ કરું. આનો એક ઘટક પડે બી કોસ ફાઈ, જો તમે સમક્ષિતિજ સાથેનો ઘટક એટલે હોરિઝોન્ટલ, અને સિરોલમ એટલે બી વર્ટિકલ સાથેનો કમ્પોનન્ટ શું થાય? બી સાઇન ફાઈ. અને ટેન ફાઈ લગાવો તો સામેની બાજુ આ થઈ, સામેની બાજુ કઈ થઈ ગઈ? બીવી. પાસેની બાજુ શું થઈ ગઈ? બીએચ. અને બી નું મૂલ્ય જોતું હોય તો પાયથાગોરસ પ્રમાણે શું થાય? અંડર રૂટ BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. અંડર રૂટ BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. એકદમ ઈઝી છે. આકૃતિ દોરશો ચાલશે, ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપી એની સાથે કંઈ મારે લેવા દેવા છે નહીં. એકદમ ઈઝી ભાષામાં તને આ જ આકૃતિ સમજાશે, કારણ કે આનાથી સિમ્પલ બીજું સમજવા માટે કંઈ છે જ નહીં. બોલો ક્લિયર? તો જે કંઈ પૃથ્વીના ચુંબકત્વની વાત કરી હતી એ ફરીથી અને જો બીજી વસ્તુ, આ બધા છે ને, આ બધાને શું કહેવાય? ચુંબકીય પ્રાચલ કહેવાય. શું કહેવાય? ચુંબકીય પેરામીટરો, કે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે આપણને હેલ્પ કરે છે. એવા જે પેરામીટર છે એને કહેવાય ચુંબકીય પ્રાચલો. તો આની વ્યાખ્યા ચુંબકીય પ્રાચલો શું કહેવાય? તો કે જે વસ્તુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે આપણને હેલ્પ કરે છે એને કહેવાય ચુંબકીય પ્રાચલો. ક્યાં ક્યાં છે? ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, ડેક્લિનેશન એંગલ અને એંગલ ઓફ ડીપ. મેગ્નેટિક ડેક્લિનેશન બોલો, ડેક્લિનેશન એંગલ બોલો, બધી વસ્તુ એકની એક જ છે. જે કંઈ પહેલેથી કથા કરી છે હું ફરીથી તને કહેવા જાઉં છું, પ્રોપર ધ્યાન દઈને સમજજે તો વાંધો આવશે નહીં. તો શરૂઆત કરી હતી ધરતી માતાથી. ધરતી માતાને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો પેલા તો શા માટે છે? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં છે. પેલાના લોકો એવું માનતા કે ગજ્યો ચુંબક છે, બટ ખરેખર ગજ્યો ચુંબક છે નહીં. પૃથ્વીના પેટાળમાં જે કંઈ પ્રવાહી ધાતુઓ છે એ પીગળેલી ધાતુઓ છે, એની જે ગતિ થાય છે એને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, અને એ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ છે, અને એની રેન્જ શું છે? એનું મૂલ્ય ક્યાં ક્રમનું છે? 10⁻5 ટેસ્લાના ક્રમનું છે. એટલું બધું વધારે છે નહીં. હવે આ થઈ ગઈ પૃથ્વીની ભ્રમણાક્ષ. આ શું થઈ ગઈ? પૃથ્વીની ભ્રમણાક્ષ. અને તમે જે શીખતા હતા આપણે નકશામાં ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, પરંતુ ચુંબકીય સોયને જો પૃથ્વીના સમતલમાં દોલન કરાવવામાં આવે તો એ ત્યાં સ્થિર નથી થતી, એનાથી કેટલાના એંગલે સ્થિર થાય છે? 11.3 એંગલે સ્થિર થાય છે. મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. બીજી એક વસ્તુ, ધરતી માતા છે એ મેગ્નેટિક સાઉથમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર કાઢે અને મેગ્નેટિક નોર્થમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. એટલે કે જે ચુંબકીય ઉત્તર નામ આપ્યું છે એ કામ કેના જેવું કરે છે? ચુંબકીય દક્ષિણ જેવું, કારણ કે ક્ષેત્ર રેખાઓ સમાવવાનું કામ કરે છે. જે ચુંબકીય દક્ષિણ નામ આપ્યું છે એ કામ કેના જેવું કરે છે? ચુંબકીય ઉત્તર જેવું, કારણ કે ક્ષેત્ર રેખાઓ બહાર કાઢે છે. ચલો ક્લિયર? આ થઈ ગઈ આપણી ભૌગોલિક વિષુવરેખા, અને આ થઈ ગઈ ચુંબકીય વિષુવરેખા. ચુંબકીય વિષુવવૃત્ત અને ભૌગોલિક વિષુવવૃત્ત, આ બંને વચ્ચેનું લગભગ ડિસ્ટન્સ છે. ફોર યોર ઇન્ફોર્મેશન
2000 કિલોમીટરનું. અને ત્રિવેન્દ્રમ પાસે થુંબા છે એને રોકેટ પરીક્ષણ માટે એટલા માટે ધ્યાનમાં લેવામાં આવ્યું છે, એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે કારણ કે તે ચુંબકીય વિષુવવૃત્ત ઉપર આવેલું છે અને ત્યાંથી એને અવકાશમાં મોકલવી બધી વસ્તુ થોડું સહેલું બની જાય છે. એ પણ તમારા માટે એક ઇન્ફોર્મેશન માટે હતું. બીજી વસ્તુ, ભ્રમણ અક્ષ, પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, એનું નામ છે ભૌગોલિક મેરિડિયન. પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું અને ચુંબકીય ક્ષેત્રરેખા હોય ને આવી રીતે, એ ચુંબકીય ક્ષેત્રરેખાઓને સમાવતું સમતલ એને કહેવાય ચુંબકીય મેરિડિયન. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન. જેમ મેગ્નેટિક ડેક્લિનેશન ઓછો એમ તમે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક છો. બોલો હા કે ના? આ એંગલ જેમ નાનો બને કોઈ પણ બિંદુએ એમ તમે સાચા ભૌગોલિક મેરિડિયનની નજીક છો. બોલો હા કે ના? ભારત એ બાબતમાં લકી છે એટલા માટે કે એના માટે મેગ્નેટિક ડેક્લિનેશન છે 1 ડિગ્રી કરતા પણ ઓછો છે. દિલ્હી માટે 41 મિનિટ જેવો છે અને બોમ્બે માટે 58 મિનિટ જેવો છે. એટલે ભારત પર તમે કોઈ પણ બિંદુએ કંપાસની મદદથી તમે ઉત્તર ધ્રુવ માપવા જાઓ, ઉત્તર દિશા ગણવા જાઓ તો લગભગ સાચી આવે, કારણ કે 1 ડિગ્રીમાં એટલો બધો કઈ ડિફરન્સ આવતો નથી. ચલો ક્લિયર? બીજી એક વસ્તુ એ પણ કહી દઉં કે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર કેનેડામાં ક્યાંક છે અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે એ એન્ટાર્કટિકામાં ક્યાંક છે. એન્ટાર્કટિકામાં ક્યાંકથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે અને ઉત્તર કેનેડામાં ક્યાંક દાખલ થાય છે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ. છેલ્લી વ્યાખ્યા હતી એંગલ ઓફ ડીપ, નમન કોણ. આના માટે સંજ્ઞા યુઝ કરી ડી, આના માટે સંજ્ઞા યુઝ કરીએ 5. આમાં સમજાતું નથી પરંતુ એક વખત ફરીથી ટ્રાય કરું છું કે પૃથ્વીનું જે કાલ્પનિક સમતલ છે મેગ્નેટિક મેરિડિયન, એમાં ચુંબકીય સોયને જો દોલન કરાવવામાં આવે અને તો એક સમક્ષિતિજ સાથે જે એંગલ બનાવે, કાં તો ઉપર બનાવશે કાં તો નીચે બનાવશે, તો એને કહેવાય એંગલ ઓફ ડીપ. નહીં મજા આવતી? આ થઈ ગયું ચુંબકીય મેરિડિયન, આ પાછળના ભાગમાં થઈ ગયું ભૌગોલિક મેરિડિયન, બંને વચ્ચેનો એંગલ થઈ ગયો ડેક્લિનેશન. આમાં ચુંબકીય સોય છે, આમાંનો કે ચુંબકીય સોય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિત થશે તો એક સમક્ષિતિજ સાથે જે એંગલ બનાવે છે એને કહેવાય નમન કોણ. આ થઈ ગયો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ બી કોસ ફાઈ, આ થઈ ગયો એનો સિરોલમ કમ્પોનન્ટ બી સાઇન ફાઈ. અહીંથી આપણને બે રિલેશન મળ્યા છે. આ રિલેશન ખૂબ કામના છે એમસીક્યુ માટે. tan phi બરાબર BV બાય BH અને B ની કિંમત થશે √ BV સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર. તો ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, નમન કોણ આપેલો હોય તો BV અને BH ની કિંમત આરામથી મળી જશે. જો BV અને BH આપેલા હોય તો નમન કોણ આરામથી મળી જશે. આના MCQ મોસ્ટ IMP છે આ ચેપ્ટરમાંથી. તો હવે આમાં તમને કોઈ, અને આને કહેવાય મેગ્નેટિક પ્રાચલો. મેગ્નેટિક પ્રાચલો. તો હવે કદાચ તમને મારી આશા એવી છે કે હવે તમને લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. જે કંઈ જે બધી વસ્તુ છે બધી વ્યાખ્યા ઉપર આધારિત છે, બધી વસ્તુ આમાં લખેલી છે. જે કંઈ ઇન્ફોર્મેશન બોલ્યો છો એટલું જ કામનું છે, એથી વધારે આમાં બહુ કંઈ કરવાની જરૂર છે નહીં. 1-2 ઇન્ફોર્મેશન છે જ એવું તને આપું છું. જે આમાં હવે જે હું બોલું છું ને એ ધ્યાનથી સાંભળજે. માનો કે એક ક્ષેત્રરેખા બતાવું છું અહીંથી હું. એક ક્ષેત્રરેખાઓ નીકળે છે આવી રીતે, અહીંથી દાખલ થઈ ગઈ અંદર. રેડી? તો આ બિંદુએ ક્ષેત્રની દિશા આ બાજુ થઈ ગઈ. આ બિંદુએ ક્ષેત્રની દિશા તમે બનાવો તો એ આ બાજુ થઈ ગઈ. આ થઈ ગયું તમારા માટે ચુંબકીય વિષુવવૃત્ત, આ તમારા માટે થઈ ગયું ધ્રુવ. અહીંયા તમને ખબર ને ધ્રુવ કહેવાય. અને આ તમારા માટે શું છે? વિષુવવૃત્ત રેખા છે. હવે કોઈ પણ બિંદુએ ચુંબકીય અક્ષિસમાંથી અથવા તો મેગ્નેટિક મેરિડિયન કોને કહેતા? મેગ્નેટિક મેરિડિયન કોને કહેતા હતા? તો કે ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્રરેખામાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. તો આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રરેખા અને આ બિંદુએ તમે મેગ્નેટિક નીડલ મૂકો, તમે આ દિશામાં દેખાય. તો અહીંયા તમારા માટે સમતલ વિચારવું હોય તો સમતલ તમારા માટે આવી રીતે બને. બોલો હા કે ના? અથવા સિમ્પલ ભાષામાં કહું, મારે એંગલ ઓફ ડીપ સમજાવવું છે તને. એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો કે ચુંબકીય મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે મેગ્નેટિક સોયે બનાવેલો ખૂણો. ચુંબકીય મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો. સિમ્પલ ભાષામાં કહું તો આ બિંદુએ ચુંબકીય મેરિડિયન આવી રીતે હશે.
બોલો હા કે ના? એમાં સાદી ભાષામાં તને કહું ને તો આ બિંદુએ તમે સ્પર્શક બનાવી દો તો એના માટે સમક્ષિતિજનું કામ કરે. કેનું કામ કરે? સમક્ષિતિજનું કામ કરે. તો સ્પર્શક અને ચુંબકીય ક્ષેત્રરેખાની જે દિશા છે બંને એક જ દિશામાં છે, તો થીટા કેટલાનો બને છે? 0. આ બિંદુએ સ્પર્શક બનાવવું તો એના માટે સમક્ષિતિજનું કામ કરશે. આપણી સિમ્પલ ભાષામાં ટ્રીક. અને આ બિંદુએ ક્ષેત્રરેખા નીચે તરફ છે, એટલે કે મેગ્નેટિક સોય નીચે તરફ છે, તો સમક્ષિતિજ સાથેનો ખૂણો કેટલાનો બને? 90 નો. આ થીટા નથી, આ ફાઈ છે. એટલે કે પૃથ્વીના ધ્રુવ પાસે એંગલ ઓફ ડીપ એટલે કે નમન કોણ 90 ડિગ્રી નો હોય, જ્યારે વિષુવ રેખા પાસે એ નમન કોણ 0 ડિગ્રી નો હોય. સમજાણો કે ના સમજાણો? ટ્રીક શું હતી? કોઈ પણ બિંદુએ સ્પર્શક બનાવી દો, એ બિંદુએ કેનું કામ કરશે? સમક્ષિતિજનું કામ કરશે. તો અહીંથી ક્ષેત્રરેખાઓ આમ દાખલ થઈ, આમ નીકળી, તો અહીંયા ક્ષેત્રરેખાની દિશા આ બાજુ છે, અને ક્ષેત્રરેખા જે દિશામાં હોય એ દિશામાં ચુંબકીય સોય હોય કે ના હોય? તો ચુંબકીય સોય અને સ્પર્શક એટલે કે સમક્ષિતિજ બંને એક જ દિશામાં છે, તો નમન કોણ 0 નો છે. અહીંયા ચુંબકીય સોય નીચે તરફ છે, સમક્ષિતિજ આ બાજુ છે, તો એંગલ કેટલાનો થાય છે? 90. તો હવે પૃથ્વીના ચુંબકત્વમાં કોઈ જાતના ડાઉટ રહેવા જોઈએ નહીં. બધા જ MCQ રિલેટેડ કોન્સેપ્ટ મેં તને કહી દીધા છે. એઝ અ થિયરી પૂછાવાની શક્યતા 0.000% છે, એટલે 0% સમજી લેજો. ખાલી પૂછાય તો વ્યાખ્યા કદાચ પૂછાવી હોય તો પૂછાય, બાકી થિયરીના સ્વરૂપમાં પૂછાવાની શક્યતા બહુ નહીવત છે. આ MCQમાં અને દાખલામાં પૂછાશે આ ચેપ્ટર, પેજામાં જઈ શકે નહીં. તો ઉદાહરણ નંબર 5.8 કાઢો. એટલે આ ટોપિકને રિલેટેડ જેટલા ઉદાહરણ છે એ તમે જોઈ લો, એટલે તમારો કોન્ફિડન્સ કેટલો બધો વધી જશે. કારણ કે આમાંથી MCQ અને ઉદાહરણ પૂછવાની મતલબ MCQ અને ન્યુમેરિકલ પૂછવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે, અને તમને એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, એ મારી જવાબદારી. 2-3 ઉદાહરણ જોઈ લ્યો એટલે તમને વધારે આઈડિયા આવે. તમને 5.8 એક્ઝામ્પલ કાઢો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 G જેટલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું 0.4 ગોસ જેટલું, અને ગોસ એટલે કેટલા થાય? 10⁻⁴ ટેસ્લા. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા શોધો. પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ આપણે જોઈએ છે. શું આપ્યું છે? આ તો ટોપિક આજનો નથી ખરેખર, આમ જોવા જઈએ તો. તમને ખબર છે વિષુવ રેખા આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? અથવા તો મેં એમ કહ્યું ગજ્ય ચુંબક હોય તો એની વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? B = μ0/4π m/r3. આ વિષુવ રેખા આગળનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીના કિસ્સામાં તમને B આપેલા છે. μ0 તને ખબર છે કેટલા થાય? μ0 4π × 10⁻⁷. એમ મારે જોઈએ. R છે ને પૃથ્વીની ત્રિજ્યા લખી નાખવાની. કેટલી છે? 6400 કિલોમીટર, એટલે 6400 × 10⁻³ મીટર. 4π કેન્સલ. હવે અહીંથી m ને કરતા બનાવો તો BR³ છેદમાં 10⁻⁷. R³ અહીંયા 10⁻⁷ નીચે ગયા. B ની કિંમત તને ખબર છે 0.4 × 10⁻². R³ આનો ઘન, આને હું છે ને 64 × 10⁵ લખી નાખું છું, એનો ઘન છેદમાં 10⁻⁷. આને સોલ્વ કરવાની છે અને આરામથી થઈ શકશે. 5 તેરી 15, 15 ને 7 22, 22 માંથી 4 જાય તો 21. હવે શું કરવાનું? 64 × 64 × 64 × 0.4, વોટેવર તમારો જે કંઈ આન્સર આવે, અને ફાઇનલ આન્સર તમે પ્રોપર કેલ્ક્યુલેશન કરશો એટલે 1.05 × 10⁻23 એમ્પિયર × મીટર². ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકમ તો ખબર ને? એમ્પિયર × મીટર². મૂંઝાવણ નહીં હોય સર, આ ક્યાંથી એવું બોલી? તો એકદમ ઇઝી છે, અઘરું છે નહીં. તો આ આગળના ટોપિકનો દાખલો હતો, પણ ઉદાહરણ એક વચ્ચે દેખાણો તો કરી નાખો કે વિષુવ રેખા આગળનું તમને ચુંબકીય ક્ષેત્ર પૂછે તો તમને ખબર છે સોલેનોઇડના કિસ્સામાં કે ગજ્ય ચુંબકના કિસ્સામાં આપણે આટલું લખીએ છીએ. હવે જો પૃથ્વીની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર પૂછવું હોત તો અહીંયા કેટલા કરી નાખે? 2m કરી નાખે. કેટલા કરી નાખે? 2m કરી નાખે. બસ, બીજું કંઈ છે નહીં. આના પછીનો જુઓ. જો આવા દાખલા પૂછાવાની શક્યતા ખરી હો ભાઈ. નાના અને ગોટે ચડાવી દે એવા. એક જ ઇક્વેશન મૂકવાનું તો પણ ના યાદ આવે તો શું કરવું? તો લોચો થઈ જાય. 5.9 જોવું. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલ એટલે મેગ્નેટિક મેરિડિયન. ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને કહેવાય બી કોસ ફાઈ, કે જ્યાં ફાઈ છે એંગલ ઓફ ડીપ. આ ચુંબકીય મેરિડિયન, આ ચુંબકીય સોય, એ દિશામાં બી વેક્ટર હોય, આ એનો ઘટક થઈ ગયો બી એચ, બી કોસ ફાઈ, સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય એંગલ ઓફ ડીપ અથવા તો નમન કોણ. સમક્ષિતિજ ઘટક તમને આપેલો છે, કેટલો છે? 0.26 g, અને નમન કોણ છે 60. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? આમાં કાંઈ છે નહીં. બી છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, તો બી એચ બરાબર બી એચ ના છેદમાં કોસ ફાઈ મૂકો, બી એચ દેખાય ત્યાં 0.26 અને કોસ 60 1/2, તો જવાબ આવ્યો 0.52 g. આ થઈ ગયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આમાં ક્યાં કાંઈ છે એલા? હવે ચાલો એક એવો ને એવો તમને આપ્યો, સમક્ષિતિજ ઘટક તમને આપ્યો 0.14. સમક્ષિતિજ ઘટક કેટલો આવ્યો? 0.14, અને નમન કોણ આપ્યો 45. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ ગોતવાનું છે. આનો જવાબ આવશે 0.2 g. કેટલો જવાબ આવશે? 0.2 g. તમારી જાતે કરજો, થઈ જાય. સ્વાધ્યાયનો 5.10 કાઢો. સ્વાધ્યાયનો 5.10. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણિત કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવે છે. શું આપ્યું? ચુંબકીય સમતલમાં સમક્ષિતિજ રીતે ભ્રમણ કરી શકે, નીચે તરફ 22 નો એંગલ બનાવે સમક્ષિતિજ સાથે. તમને નમન કોણ આપેલો છે? કેટલાનો આપેલો છે? 22 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH કેટલો આપ્યો? 0.35 g. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો મૂલ્ય શોધવાનું છે. એટલે BH બરાબર B cos phi. આ ત્રીજો દાખલો સેમ ટુ સેમ. BH કેટલા છે? અહીં થોડુંક અઘરું હું આવ્યું ખબર છે? cos 22 જોવાના તારે. cos 22 જોવાના છે ખાલી કોસના ટેબલમાં. આવડે કે ન આવડે? cos 22 બરાબર sin કેટલા થાય? 68. sin ના ટેબલમાં 68 જોવો અથવા તો cos ના ટેબલમાં 22 જોવો, બધી વસ્તુ એક જ છે. 5.11 કરાવું? આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. આ જીઓગ્રાફિક નોર્થ, જીઓગ્રાફિક સાઉથ, જીઓગ્રાફિક ઈસ્ટ, જીઓગ્રાફિક વેસ્ટ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, જે આપણે લખતા હતા એ. કંપાસ શું દર્શાવે છે? 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે કંપાસ. શું હશે વિચારો છીએ. આ તને શું આપ્યું છે? કંપાસ એટલે શું બતાવે? ગજ્યું ચુંબક જ વન ટાઈપ ઓફ થયું ને. પૃથ્વીના કેન્દ્રમાં તમે સોય મૂકો પેટાળમાં, આ ડિગ્રી, આ કેટલો છે? 12 ડિગ્રી. તો આ શું થઈ ગયું? મેગ્નેટિક મેરિડિયન થઈ ગયું, ભૌગોલિક મેરિડિયન થી. બોલો આ કે ના? નમન વર્તુળની દીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં, હવે ચુંબકીય સમતલમાં તને શું મળે? એંગલ ઓફ ડીપ મળે ભાઈ. એટલે આ ચુંબકીય સમતલમાં શું મળે? ચુંબકીય સમતલમાં ચુંબકીય સોય એક સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. ચુંબકીય સમતલમાં ચુંબકીય સોય એક સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 અંશનો ખૂણો બનાવે. એટલે શું આપ્યું તને? શું આપ્યું? નમન કોણ આપ્યો? અને 12 ડિગ્રી શું છે? ડેક્લિનેશન છે. પણ ડેક્લિનેશનનું ઇક્વેશન આપણી પાસે કોઈ અવેલેબલ છે નહીં. ડેક્લિનેશન માત્ર શું બતાવે? ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો બતાવે. બોલો હા કે ના? પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH 0.16 છે. આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રની દિશા અને મૂલ્ય, પૃથ્વીના ક્ષેત્રની દિશા અને મૂલ્ય, મૂલ્યમાં તો કઈ વાંધો છે નહીં. મૂલ્ય એટલે શું થાય?
BH બરાબર B cos 5 B બરાબર BH ના છેદમાં cos 5 BH છે 0.16 અને આ cos 60 1/2 બોલે તો 0.32 છે મૂલ્ય થઈ ગયું. હવે દિશા લખવી હોય તો દિશા લખવાનો એક ટેકનિક આપું, કાંઈ વિચારવાનું નહીં, જે આપ્યું ને લખી નાખો. તમને શું આપ્યું હતું? ભૌગોલિક મેરિડિયન સાથે 12 ડિગ્રી પશ્ચિમ તરફ એ લખી નાખવાનું. દિશામાં પેલું લખી નાખો, કારણ કે કંપાસ જે દિશા દર્શાવે ક્ષેત્રની દિશા હોય ને, ભૌગોલિક મેરિડિયન સાથે 12 ડિગ્રી પશ્ચિમ તરફ એટલે તને સમતલની દિશા મળી. હવે તમે જે બિંદુએ ઊભા છો એ બિંદુએ તને દિશા કોણ આપે? નમન કોણ આપે? તો શું લખશો? સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી. બે વસ્તુ લખી નાખો, જે આઈપી ની લખી નાખવાની, એમાં મૂંઝાવણ નહીં કઈ. ભૌગોલિક મેરિડિયન સાથે 12 ડિગ્રી પશ્ચિમ તરફ એટલે તને ખરેખર શું આપ્યું? તને ખાલી સમતલની દિશા મળી. ભાઈ સમતલમાં કઈ બાજુ છે? તો કે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી ઉત્તર તરફ. અને ઉત્તર ક્યાં આવ્યું? ઉપર. તો 60 ડિગ્રી ઉપર તરફ. એલા પાછું બોલું, શું આપ્યું તને? ભૌગોલિક મેરિડિયન સાથે 12 ડિગ્રી પશ્ચિમ તરફ. તો એ તો તને ખાલી સમતલ મળ્યું. હવે સમતલમાં ઉપર જાય, નીચે જાય, આમ જાય, તેમ જાય, ખબર કેમ પડે? તો કે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી ઉત્તર તરફ. તો ઉત્તર ક્યાં આવ્યું? ઉપર આવ્યું. તો 60 ડિગ્રી ઉપર તરફ. આવડે કે ન આવડે? આમાં ક્યાં ક્યાં અઘરું છે? આ બધા દાખલા હતા એ આજના ટોપિકને આધારિત હતા. નેક્સ્ટ લેક્ચર છે એ પણ પ્યોર આપણો દાખલાનો જ છે, અને એમાં લગભગ ગજીય ચુંબકના દાખલા વધારે આવશે. નેટ દાખલાનો જ લેક્ચર લેવાનો છે, અને થોડા ઘણા વધારાના દાખલા પણ કરાવીશ કે જેથી કરીને તમને પ્રોબ્લેમ ના આવે કોઈ જાતનો. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મોસ્ટ આઈએમપી BV બરાબર B sin 5, BH બરાબર B cos 5, tan 5 બરાબર BV/BH, B બરાબર √BV² પ્લસ BH². બીજી વસ્તુ, ડેક્લિનેશન કોને કહેવાય? તો કે ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો. નમન કોને કહેવાય? તો કે મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે ચુંબકીય સ્વયં બનાવેલો ખૂણો. અમુક પેરામીટર યાદ રાખશો એટલે તમને વાંધો નહીં આવે. ભ્રમણ અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો એંગલ કેટલાનો છે? 11.3 ડિગ્રી. ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં છે? તો કે ઉત્તર કેનેડામાં છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ ક્યાં છે? તો કે એન્ટાર્કટિકામાં છે. ત્યાંથી દક્ષિણ ધ્રુવમાંથી નીકળે ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. દિલ્હી માટે ડેક્લિનેશન કેટલાનું? તો કે 41 મિનિટનું. મુંબઈ માટે ડેક્લિનેશન કેટલાનું? તો કે 58 મિનિટનું. ભારત એ બાબતમાં લકી છે કે ભારતમાં તમે ઉત્તર દિશામાં આપવા જાઓ ચુંબકીય ઉત્તર, તો એ ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો બહુ નાનો છે, એટલે લગભગ તમને સાચી ઉત્તર દિશા જ દર્શાવે. બોલો હા કે ના? તો પછી ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 2000 કિલોમીટર જેટલું છે. તો અમુક ડેટા હતા જે વધારાના પણ હતા, પણ તને યાદ રાખવા માટે મેં આપેલા હતા. તો આજના લેક્ચરમાં આશા રાખું છું કે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં હોય અને તમે તમારી ભાષામાં સુંદર રીતે આ બધી વસ્તુનું વર્ણન કરી શકશો. એક પણ ડેટામાં ડાઉટ હોય તો મને કહે. ફરીથી કહું છું તને, ભ્રમણ અક્ષમાંથી પસાર થતું સમતલ ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય અક્ષમાંથી પસાર થતું સમતલ ચુંબકીય મેરિડિયન, બંને વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન. ચુંબકીય સમતલમાં સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે કાં તો ઉપર કાં તો નીચે બનાવેલો ખૂણો એને કહેવાય એંગલ ઓફ ડીપ. બોલે તો નમન કોણ. આ દાખલા હતા. નેક્સ્ટ લેક્ચર હજી દાખલાનો છે, એમાં ગજીય ચુંબકના દાખલા થોડાક વધારે આવશે. તો અહીંયા સુધીમાં કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ કરીને કહેજે. ડિફિકલ્ટી ના હોય અને સમજાઈ ગયું હોય તો પણ કોમેન્ટ કરીને કહેજે. કોડાવ કોમેન્ટ તો કરો, ખબર તો પડે તમે શું કરો છો એ. હા કે ના? તો થોડીક કોમેન્ટ કરો એટલે અમને અમારો જુસ્સો વધે કે નહીં ભાઈ તારા ભેજામાં કંઈક જાય છે, અમે જે કંઈ અહીંથી બોલીએ છીએ. ક્લિયર છે? તો આશા રાખું છું કે હવે તમે કહેશો મને કે શું ચાલે છે ત્યાં તમારા જિંદગીમાં, શું ચાલે છે, શું આમ ઉથલ પાથલ મચાવીને તમે લોકો રાખી છે, એટલે બધું કોમેન્ટ કરજો એટલે આઈડિયા આવે. બસ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.